અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં મૃતદેહોના ડીએનએ રિપોર્ટ મેચ માટે મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। ત્યારે પરિવારજનને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે પ્રશાસન દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે, તો બીજી તરફ સ્થાનિક લોકો પણ આ સેવા કાર્યમાં જોડાયા છે। संजना पालखीवाला જેની ઉંમર લગભગ 25 વર્ષની આજુબાજુ છે, એને પણ અમે ગુમાવી છે અને એક લંડન જઈ રહી હતી 16G પર એનું સીટ નંબર હતું અને લંડન એના બધા સ્ટુડન્ટ ફ્રેન્ડ્સ અને બીજા લોકો જોડે કંઈક મીટિંગ્સ હતી એના માટે જઈ રહી હતી અને છેલ્લો મેસેજ એને મધરે લગભગ 1:31 કર્યો કે આઈ એમ ટેકિંગ ઓફ અને એના પછી આ ઘટના બની। અમે અહીંયા એમની ડેડ બોડીને આઈડેન્ટિફાઈને લેવા માટે આવ્યા છે। ગઈકાલે અમે એમને ડીએનએ પણ કરી દીધું। અત્યારે મારે મેન્શન કરવું જ જોઈએ કે અહીંનું જે પ્રશાસન છે, એડમિનિસ્ટ્રેશન, પોલીસ ડિપાર્ટમેન્ટ અને હોસ્પિટલના તમામ લોકો અમને ખૂબ સહયોગ આપે છે, ખૂબ મદદ કરી છે। ઠંડા લીંબુ શરબતની સેવા આપી રહ્યા છે, માસ્કની આપી રહ્યા છીએ અને ગ્લવ્સની આપી રહ્યા છે, જેથી કરીને અત્યારે જે આ સ્થિતિ આપણે કાલે જે બની છે એને અંદર ગુજરાતની અંદરથી બધી અલગ અલગ જગ્યાએથી લોકો અહીંયા આવે છે, એમના રિલેટિવ્સ આવે છે અને એ લોકો માટે અમે ખાસ આ સેવા રાખેલી છે। મારી પાસે અત્યારે હાલ જે પોસ્ટમોર્ટમ રૂમ છે તે છે પ્લેન ક્રેશના જે મૃતકો છે તેમના સૌ અહીંયા રાખવામાં આવે છે। ખાસ કરીને અત્યારે હાલ તેની ઓળખ થઈ રહી છે। અત્યાર સુધીમાં લગભગ 5 જેટલી જે ડેડ બોડી હતી તે આપવામાં આવી છે। અહીંયા જે મૃતકોના સગા સંબંધીઓ છે તે માટે પણ અહીંયા મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને તે લોકોને કોઈ તકલીફ ના પડે। એવા લોકો જે દૂર દૂરથી આવ્યા છે તે લોકો માટે પાણીની સગવડ છે, લીંબુ પાણીની સગવડ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે પ્રશાસન તરફથી તમામ પ્રકારની જે સગવડો છે તે અહીંયા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે પ્રશાસન દ્વારા પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે। જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।